નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દિવસોમાં ચાલતા વાહનોમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ પ્રકાશવામાં આવી રહ્યા છે। મોટાભાગના વાહનો આગની ઘટના બેદરકારીના કારણે થાય છે। વાહનોમાં આગ લાગવાના મોટાભાગના કિસ્સાઓ એંધાણ કે શોર્ટ સર્કિટના કારણે જોવા મળે છે। આ દિવસોમાં કારની અંદર જન્મલશીલ પદાર્થો રાખવાથી આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે। કાર ચલાવતા લોકો ઘણીવાર તેમની કારમાં ઘણી વસ્તુઓ રાખે છે જે આગનું કારણ બની શકે છે। કાર ચાલકો ઘણીવાર કારમાં 10 રૂપિયાની નાની વસ્તુ રાખે છે જેનો તેઓ વારંવાર ઉપયોગ કરે છે, પરંતુ જો આ નાની વસ્તુ કારની અંદર વિસ્ફોટ થાય તો આખા વાહનને ઉડાવી દેવાની શક્યતા છે। આ નાની વસ્તુ સિગારેટ સળગાવવા માટે લાઇટર સિવાય બીજું કંઈ નથી। આજકાલ માર્કેટમાં ખૂબ જ સસ્તા ચાઇનીઝ લાઇટર વેચાઈ રહ્યા છે જે માત્ર 10 રૂપિયામાં મળે છે। આ લાઇટર પ્લાસ્ટિકના બનેલા હોય છે કારણ કે તે સસ્તા હોય છે। લોકો તેને ઘણી વખત ખરીદે છે। ડેશબોર્ડ પર અને અન્ય ઘણી જગ્યાએ આ લાઇટર પડેલા જોવા મળશે। જો કે આ લાઇટરથી કોઈને નુકસાન તો નથી થતું, પરંતુ જો વધારે સમય તડકામાં રાખવામાં આવે તો તે લીકેજ થાય છે। તો મિત્રો, આવી વસ્તુઓને દૂર રાખવી જોઈએ અને આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો, હાલ જ વિડીયોમાં બસ આટલું જ। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવી જ રોજબરોજની ખબરો મળતી રહે। ધન્યવાદ।